મોંઘવારીના માર વચ્ચે શિક્ષણ દિવસે ને દિવસે મોંઘું થતું જાય છે. વેકેશન ખુલતા જ માતા પિતા પર ભણતરનો ભાર વધ્યો છે. સ્ટેશનરીથી લઈને પાઠ્યપુસ્તકો અને યુનિફોર્મ, શૂઝ સહિતની વસ્તુઓ મોંઘી થઈ. ભાવ વધારો આવતા વાલીઓ માથે બેવડો માર પડ્યો. નવા શૈક્ષણિક સત્રના આરંભ સાથે જ વાલીઓએ પાઠ્યપુસ્તક, યુનિફોર્મ, શૂઝ અને સ્ટેશનરી જેવી ચીજવસ્તુઓ ખરીદી શરૂ કરી દીધી. પરંતુ આ વર્ષે સ્ટેશનરી સામાનમાં 20-25% ભાવ વધારો નોંધાયો છે. શાળાઓ પહેલેથી જ ફીમાં તૂતિંગ વધારો કરી ચૂકી છે, જેથી વાલીઓ માટે એક બાળક પાછળનો વર્ષનો અંદાજે ખર્ચ 50-60 હજાર જેટલો થઈ રહ્યો છે. વાલીઓ પણ મને કમને બાળકોને સારું શિક્ષણ મળે તેવા આશયથી બોજ ઉપાડી મોંઘીદાટ ફી ભરી રહ્યા છે. મોંઘીદાટ વસ્તુઓ ખરીદવા મજબૂર બન્યા છે. મધ્યમ વર્ગને પડ્યા પર પાટું સમાન આ ભાવ વધારો લાગી રહ્યો છે. ભાવનગરમાં શિક્ષણના વ્યાપારીકરણને પગલે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના બાળકો માટે એજ્યુકેશન દોહલું બન્યું.